રીંગણાને ભરવાની ઝંઝટ વગર ગ્રેવીવાળું આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવશું ને પણ ખૂબ જ ઓછી મહેનતમાં. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો ચાલો શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા નાની સાઇઝના તમે જોઈ શકો છો આવા આપણે રીંગણા લઈ લેવાના છે. તમે જે રવૈયા આવે છે એ પણ લઈ શકો છો. તો આવા નાના રીંગણા આપણે લઈ લેવાના છે. રીંગણાને આપણે સરસ એવા પહેલાં પાણીથી ધોઈ લેવાના અને પછી તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે આપણે કટ લગાડી લેવાનું છે. એટલે ઉપરથી આપણે થોડી આ દાંડલી કાપી લેશું અને 2 કટ લગાડશું, એટલે કે આવી રીતે રીંગણાના 4 પીસ થઈ જશે. અને અંદરથી આપણે વ્યવસ્થિત ચેક કરી લેવાનું કે બીવાળા રીંગણા નથી કે પછી બગડેલું નથી. તો બિલકુલ આવી રીતે સૌથી પહેલાં આપણે બધા રીંગણાને કટ કરી લેશું. તો ખૂબ જ ઓછી મહેનતમાં અને ગ્રેવીવાળું એકદમ ટેસ્ટી આપણું આ શાક બનીને રેડી થાય છે. અને એકવાર જો તમે આ શાક બનાવશો ને તો પંજાબી શાકને પણ ભૂલી જશો. તો ચાલો બધા રીંગણા કટ થઈ ગયા છે. હવે આપણે કઢાઈ લઈ લઈશું. એમાં આપણે અહીંયા 2 મોટી ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તેલ આપણે અત્યારે એક જ વાર એડ કરવાનું છે, પછી જ્યારે આપણે વઘાર કરશું ત્યારે તેલ નહીં એડ કરીએ. તો આટલું જ તેલ આપણે આ શાકમાં એડ કરશું. તેલ ગરમ થઈ જાય એટલે જે રીંગણા આપણે કટ કરીને રાખ્યા છે બધા રીંગણા એમાં એડ કરી લઈશું અને વચવચમાં ચલાવતા રહીશું. 3 થી 4 મિનિટ આપણે આવી રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર એને શેકી લેવાના છે. તો રીંગણા ફટાફટ તમે જોઈ શકો છો સરસ એવા શેકાઈ ગયા છે. અને આપણે એને ચેકેય કરી લઈશું કે સરસ એવા કૂક થઈ ગયા છે. તો અહીંયા ચક્કુની મદદથી તમે જોઈ શકો છો, હું તમને ચેક કરીને પણ બતાવું છું. તો એકદમ સરસ એવા રીંગણા ચડી ગયા છે. હવે આ બધા રીંગણાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને ગ્રેવી માટેની આપણે સામગ્રી બધી તૈયાર કરશું. તો અહીંયા આ જ તેલમાં આપણે ગ્રેવી બનાવી લેવાની છે. જો તમારે તેલ વધારે લાગતું હોય તો તમે કાઢી શકો છો. હવે સૌથી પહેલાં આપણે મસાલો બનાવશું. તો એના માટે મિક્સી જારમાં આપણે અહીંયા જે નમકીન આવે છે, ખટ્ટા મીઠા મિક્સ જે રેડી નમકીન મળે છે એ લીધું છે. જો તમારે એ ન લેવું હોય તો એની જગ્યાએ તમે ભાવનગરી મોરા ગાંઠિયા પણ લઈ શકો છો. મિક્સી જારમાં એને એડ કરી લઈશું 2 ચમચી જેટલા આપણે સિંગદાણા, 2 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી દાણા જીરું પાવડર, 1 નાની ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી હળદર પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી આપણે અહીંયા ખાંડ એડ કરશું. સાથે આપણે અહીંયા અડધી નાની ચમચી આમચૂર પાવડર લીધું છે. તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો બિલકુલ આવી રીતે આપણું કોરું મસાલો બનીને તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે. હવે આ મસાલાને આપણે એક વાટકામાં કાઢી લેશું અને સેમ મિક્સી જારમાં આપણે અહીંયા ડુંગળી ટમેટાની પેસ્ટ બનાવી લેશું. તો અહીંયા એક મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે એ એમ એડ કરી લેશું. લીલું મરચું અને એક મીડિયમ સાઇઝનો ટમેટું લીધું છે એ બી આપણે એમાં એડ કરીને એને પીસી લેશું. અહીંયા જો તમારે આદુ અને લસણ એડ કરવું હોય તો ગ્રેવીમાં તમે સાથે એડ કરી શકો છો. હું આદુ લસણની પેસ્ટ એડ કરીશ ગ્રેવીમાં બનાવતી વખતે. તમે ડાયરેક્ટ પણ એમાં એડ કરી શકો છો. તેલ સરસ આપણું ગરમ છે. એમાં આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, ચપટી હિંગ એડ કરી લેશું અને બનાવેલી ગ્રેવી આપણે એમાં એડ કરી લેવાની છે. હવે 1 ચમચી અહીંયા મેં આદુ લસણની પેસ્ટ લીધી છે એ એમાં એડ કરી લઈશ અને સરસ એવું પહેલાં આપણે એને સાંતળી લેવાની છે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. સરસ એવી ગ્રેવી સંતળાઈ જાય, તેલ છૂટું પડી જાય એટલે આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો એ મસાલો આપણે એમાં એડ કરશું. તો અહીંયા આપણે રીંગણાને ભરવાના નથી, ડાયરેક્ટ આપણે બનાવીએ છીએ. પણ જો તમારે રીંગણા ભરીને બનાવવા હોય આ જ શાક આવી રીતે, તો તમે મસાલો જે આપણે બનાવ્યો એ રીંગણામાં ભરીને એને બાફીને પછી તમે ગ્રેવીમાં એડ કરીને પણ બનાવી શકો છો. એ શાકનો પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને આ મસાલો તમે કોઈ બી ભરેલા શાકમાં વાપરી શકો છો. તો સરસ એવો આપણે બધો મસાલો એડ કરી લીધું છે અને સરસ મસાલો ચડી જાય પછી આપણે અહીંયા પાણી એડ કરવાનું છે. તો ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે તમારા હિસાબે ઘટવધ કરી શકો છો. મેં અહીંયા અડધા ગ્લાસથી થોડુંક ઉપર પાણી એડ કર્યું છે અને સરસ આપણે આ ગ્રેવીને ઉકળવા દેશું જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ન પડે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર ચલાવતા રહીશું અને ચડવા દેશું. તો અહીંયા તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે રીંગણાને તળીને રાખ્યા હતા એ રીંગણા આપણે એમાં એડ કરી લઈશું. ઉપરથી આપણે અહીંયા કોથમીર એડ કરશું અને પાછું આપણે 2 થી 3 મિનિટ સુધી એને ચડવા દેશું. તો પંજાબી શાકને ભૂલાવી દે એવું ટેસ્ટી ગ્રેવીવાળું આપણું રીંગણાનું ભરેલું શાક બનીને રેડી થઈ ગયું છે. આ શાક તમે પૂરી, પરાઠા કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે.